નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9, હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું મહાસંગ્રામ 2024। સૌરાષ્ટ્રથી કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપશે રાજીનામું। વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું આપવા જશે। વિધાનસભા અધ્યક્ષને મળી અરવિંદ લાડાણી રાજીનામું આપશે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપશે। કોંગ્રેસને રામ રામ કહી અરવિંદ લાડાણી ભાજપમાં જોડાઈ શકે। મોઢવાડિયા, ડેર અને કંડોરિયા બાદ કોંગ્રેસની વધુ એક વિકેટ પડશે। લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના સુપડા સાફ। તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પાસે હવે માત્ર એક ધારાસભ્ય બચશે। આ તમામની વચ્ચે અરવિંદ લાડાણી, જેમણે રાજીનામું આપી દીધું છે। અરવિંદ મોઢવાડિયા, અમરીશ ડેર, ત્યારબાદ કંડોરિયા અને હવે વધુ એક માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, જેમણે રાજીનામું આપી દીધું છે। એક બાદ એક કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે અને મોવડી મંડળ પર નીકળતી વખતે તેમની જે સંગઠનની વ્યૂહાત્મક રણનીતિ હોવી જોઈએ તેને લઈને ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા છે અને ઘણી એક ખોટ કાઢવામાં આવી રહી છે। બીજી તરફ ભાજપમાં તેઓ ભળી રહ્યા છે અને કોંગ્રેસમાં અનેકો મુદ્દે અસંતોષ, નારાજગી, અંદરોઅંદરનો ખટરાગ, જૂથવાદ, આ તમામ બાબતોને લઈને રાષ્ટ્રીય જે મુદ્દા હોય છે, રાષ્ટ્રના હિતમાં હોય છે, તેનો પણ કોંગ્રેસ વિરોધ કરે છે। એટલે એ બાબતોને પણ ધ્યાનમાં રાખીને એક બાદ એક ધારાસભ્યો આ કારણ આગળ ધરીને રાજીનામા આપી રહ્યા છે। શું કારણ હોઈ શકે અરવિંદ લાડાણીનું તે પણ સમજવું રહ્યું। હાલ તો માણાવદરથી તેઓ ધારાસભ્ય છે અને તેમણે રાજીનામું આપી દીધું છે। કોંગ્રેસનો કિલ્લો ગુજરાતમાં ધ્વસ્ત થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં લગભગ કોંગ્રેસના હવે એક ધારાસભ્ય બાકી છે। બાકી તમામ ધારાસભ્યો કે જેમણે રાજીનામા આપી દીધા છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે અને હવે અરવિંદ લાડાણી રાજીનામું આપ્યું છે। એમનું પણ એ જ કહેવું છે કે અહીંયા પણ અસંતોષ, નારાજગી, રાષ્ટ્રીય મુદ્દા હતા, તેનો કોંગ્રેસ વિરોધ કરે છે એટલે અમે રાજીનામું આપ્યું છે। પણ અરવિંદ લાડાણી શું કહી રહ્યા છે? કોંગ્રેસમાં શું વાંધો હતો અને ભાજપમાં જવા પાછળનું કારણ શું હોઈ શકે? जी बिल्कुल थी अरविंद लाडाणी राजीनामું આપવા પહોંચે તે પહેલા તેઓ છેલ્લા 6 થી વધુ કલાકથી સંપર્ક વિહોણા થયા હતા। ગાંધીનગર, અમદાવાદની આસપાસ તેઓ અજ્ઞાત સ્થળે રોકાયા હતા અને અત્યાર સુધી રાહ જોવાઈ રહી હતી વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર પહોંચે ત્યારે તેમને મળીને રાજીનામું સુપરત કરે। અનેક વખત તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ સત્તાવાર રીતે તેમણે કોઈ પણ પ્રકારની વાત કરી ન હતી। અત્યારે આપ સીધા જ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગાંધીનગર રાજભવન મંત્રીશ્રીઓના નિવાસસ્થાનેથી જોઈ રહ્યા છો કે જ્યાં આગળ થોડીવાર પહેલા જ વિધાનસભા અધ્યક્ષ જે શંકર ચૌધરી છે તેઓ અહીંયા પહોંચ્યા અને 5 થી 10 મિનિટના અંતર બાદ જૂનાગઢના જે ધારાસભ્ય છે સંજયભાઈ કોરડિયા તેમની સાથે તેમની જ કારમાં બેસીને જે અરવિંદ લાડાણી છે તેઓ જે રાજભવન છે જ્યાં આગળ અધ્યક્ષનું નિવાસસ્થાન આવેલું છે ત્યાં આગળ પહોંચ્યા છે અને હવે પહોંચીને જે પણ જે રાજીનામાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। મહત્વનું છે કે અધ્યક્ષના કહી શકાય કે જે સચિવ છે ડીએમ પટેલ તેઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે। એટલે કે જે ઔપચારિકતા છે રાજીનામાની ચાલી રહી છે। વાત રહી કારણની, તો અત્યાર સુધી તો જે પણ ધારાસભ્યોએ જે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તેઓને જે ધારાસભ્ય બન્યા હતા તેઓએ હવે રાજીનામા આપ્યા છે। તેઓનું કહેવું એમ જ છે કે અમારો શ્વાસ કોંગ્રેસ પાર્ટીની અંદર રૂંધાઈ રહ્યો છે। અન્ય કારણ કોઈ પણ હોય પરંતુ સત્તાવાર કારણ તો તેઓ આ જ આપી રહ્યા છે। આગામી સમયમાં હવે ફરી એક વખત કહી શકાય કે પેટા ચૂંટણી થશે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક તરફ 5 લાખથી વધુની લીડની વાત હોય કે બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની કે આપના ધારાસભ્યો તોડવાની વાત હોય, ઓપરેશન લોટસ સતત આગળ વધી રહ્યું છે। આ તમામની વચ્ચે ગત દિવસોમાં પણ રીતે જોયું કે દિગ્ગજ નેતાઓ હોય, અન્ય ધારાસભ્યો હોય, તમામ લોકો હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરીઓ ધારણ કરી રહ્યા છે। હજી પણ આ પ્રક્રિયા સતત ચાલી રહી છે। એક તરફ આગામી સમયમાં હવે લોકસભા ચૂંટણીની રાહ જોવાઈ રહી છે ત્યારે
લોકસભા ચૂંટણીમાં પણ આ તમામ જે રાજીનામા છે તે મદદરૂપ થાય. આ ઉપરાંત કહી શકાય કે જે પેટા ચૂંટણી થાય અને આ પેટા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત કબજો મેળવે, એટલે આ તમામ પ્રકારના જે કવાયતો છે તે અત્યારે મોવડી મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે અત્યારે તો ફટકો સતત કોંગ્રેસ પાર્ટીને લાગી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ સતત સફળ થઈ રહ્યું છે. બિલકુલ, પણ રોનક, અત્યારે જે કમળ છે તે હવે પંજામય બની રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો જઈ રહ્યા છે જે વિરોધી પાર્ટી સાથે રાજકીય તેમની વિચારધારા અલગ છે, એ દમખમ સાથે તેમણે વિરોધ કર્યો. કેન્દ્રના નેતૃત્વ સુધી તેઓ વિરોધ કરતા હતા. ન જાણે શું તેમના વિરુદ્ધ કહ્યું છે. અને કોંગ્રેસમાંથી વાંધો છે તો નીકળે, પણ એનો મતલબ એ કે વિરોધ પાર્ટીમાં જેની વિચારધારા આખી અલગ છે એની સાથે જ ભળી જવું, આ કયા પ્રકારનું રાજકારણ? જે બિલકુલથી જે પ્રકારે આપે સવાલ કર્યો એમાં જ ક્યાંક ને ક્યાંક આ જવાબ છુપાયેલો છે. સીધી રીતે વાત કરીએ તો અત્યારે પ્રજાની સેવાનું લક્ષ્ય તો સેકન્ડરી છે, પરંતુ અંગત સ્વાર્થ પણ આમાં ઘણા સમયે કામ કરતો હોય છે અને તે જ અત્યારે પાછલા કેટલાય સમયથી જોવાઈ રહ્યો છે. અનેક વખત વિચારધારાની વાત કરવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈકને કોઈક નુકસાન અંગત રીતે થતું હોય ત્યારે પણ આ પ્રકારના પગલાં કોઈ લઈ શકતું હોય છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે ક્યાંક ને ક્યાંક આવી છે. અત્યારે જે પ્રકારે થોડા દિવસ અગાઉ અર્જુન મોઢવાડિયા જોડાયા છે ત્યારે પણ તેઓ એ જ બહાનું આગળ કરીને જોડાયા હતા કે જ્યારે રામ મંદિરનો સમગ્ર જે ઘટનાક્રમ રહ્યો, અનેક વખત મોવડી મંડળને રજૂઆત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની પોતાની જ વિચારધારા બદલાઈ હતી. પાર્ટીએ પોતાની વિચારધારા એક સરખી રાખીને ચાલી છે, પરંતુ તેમણે કોઈક ને કોઈક કારણસર, એ ચાહે રામ મંદિરનો મુદ્દો હોય, એ ચાહે પ્રજાના પ્રશ્નોની વાત હોય, અલગ અલગ જે વિચારધારાઓ છે તે સમયાંતરે નેતાઓની સામે આવતી રહે છે અને અત્યારે જે નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે, કેસરીઓ ધારણ કરી રહ્યા છે, તેઓ અત્યારે નરેન્દ્ર મોદીની વિચારધારાથી અને જે પ્રકારે કામગીરી તેઓ કરી રહ્યા છે, આ ઉપરાંત રામ મંદિરનો જે ભવ્ય કાર્યક્રમ થયો જાન્યુઆરીમાં, તે વાતથી પણ પ્રેરણાને જે નેતાઓ છે તે જોડાઈ રહ્યા છે. આ તમામની વચ્ચે એક જે ઘટના જોવા જઈએ તો નુકસાન આખરે પ્રજાનું થઈ રહ્યું છે, પ્રજાના પૈસાનું થઈ રહ્યું છે, કેમ કે જ્યારે આ સીટ ખાલી થાય છે, હવે વધુ એક વખત ત્યાં આગળ પેટા ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણીમાં અઢળક ખર્ચ થશે, પરંતુ નેતાઓને જે જોઈએ છે ક્યાંક ને ક્યાંક અત્યારે મળી ગયું હશે કે મળી રહ્યું છે, પરંતુ આ તમામની વચ્ચે અરવિંદ લાડાણી વધુ એક ધારાસભ્ય પોતાનું રાજીનામું આપવા માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે. સત્તાવાર રીતે થોડીક જ વારમાં તેની જાહેરાત થશે, પરંતુ અત્યાર સુધી જે જાણકારી મળી રહી છે, મીડિયા સાથે તેમણે વાતચીત કરવાની કોઈ પણ પ્રકારની ના પાડી દીધી છે. જે સત્તાવાર જે જાહેરાત થાય તેની રાહ જોવાઈ રહી છે, પરંતુ વધુ એક વખત કોંગ્રેસને ફટકો પડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ સફળ થયું છે. બિલકુલ, જનાધાર માટે લડ્યા અને હવે જનાદેશ મળ્યો છે તો તેનું જ અપમાન થઈ રહ્યું છે. રોનક, આપ લાઈન પર બન્યા રહેજો. તમામ ગતિવિધિ પર એક એક બાબતે આપ નજર પણ રાખજો. આગળ પણ આપણી પાસેથી જાણકારી મેળવતા રહીશું. પણ કોંગ્રેસની ઓવરઓલ હવે પરિસ્થિતિ શું ઊભી થઈ છે તે પણ હવે આપણે કેટલાક ગ્રાફિક્સ થ્રુ એ તમામ વિગતો આપને સુધી પહોંચાડવા જઈ રહ્યા છે. આ બિગ વોલમાં, બિગ સ્ક્રીનમાં અમે આપને બતાવીએ છીએ. આપ ધ્યાનથી